કપડવંજમાં મોહરમ પર્વની ઉજવણી કરાઈ અને કલાત્મક તાજીઓ સાથે કપડવંજ શહેરમાં જુલુસ નીકળ્યા। આજ રોજ ઇમામ હુસૈનની યાદમાં મોહરમ પર્વની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં અનેક કલાત્મક તાજીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મોહરમના જુલુસ દરમિયાન કપડવંજ શહેરના ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આઈ. સોલંકી તથા પીએસઆઈ સહિત સમગ્ર પોલીસ સ્ટાફનું મુસ્લિમ બિરાદરો દ્વારા ફુલાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર જુલુસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું। જુલુસ દરમિયાન વિવિધ સ્થળોએ શરબત, ઠંડા પીણા અને ન્યાઝની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા, તેમજ ઠેર ઠેર રોઝા ખોલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ઇમામ હુસૈનની યાદમાં બનાવવામાં આવતા તાજિયાઓએ શહેરમાં ધાર્મિક આસ્થા અને કોમી એકતાનું સુંદર દ્રશ્ય સર્જ્યું હતું। રિપોર્ટર ગોપાલ કંસારા, ક્રિએટિવ આઈ, કપડવંજ। જટવાડા યંગ કમિટીના તરફથી દર વર્ષે તાજિયાનું આયોજન કરવામાં આવે છે અને એમાં હિન્દુ મુસ્લિમ ભાઈ બિરાદરો જે બધા ભેગા મળીને આમાં એકબીજાને સપોર્ટ કરે છે। જેવી રીતે કે સુતારવાળા ચકલા છે, ભાતીજી મંદિરનો એરિયા છે, નદી દરવાજા, કુંભારવાળા, એ જે હિન્દુ મુસ્લિમ જે એકતા છે એ કપડવંજ માટે બહુ મોટી વસ્તુ છે અને અમને સપોર્ટ બી કરે છે અને બધી રીતે। અને આ આયોજનમાં એટલું બધું સરસ રીતે પતી ગયું છે। આજે છેલ્લો દિવસ છે અને અમે નદી દરવાજા વિસ્તારમાં છીએ અને ખૂબ પબ્લિક અહીંયા છે, પણ પોલીસ પ્રશાસનની બી એક સારી કામગીરી છે। પોલીસ પ્રશાસને બહુ સારી રીતે આયોજન કર્યું છે અને અમે ખૂબ એમનો આભાર કરીએ છીએ પોલીસ પ્રશાસનનું બી કે એમને બહુ સપોર્ટ કર્યો છે। અને અમારા ભાઈ છે સાદિકભાઈ, જે પ્રમુખ છે ને આયોજન કરે છે, પાછલા 25 વર્ષથી આયોજન કરે છે અને સફળતાપૂર્વક આયોજન થાય છે, કેમ કે બધી રીતે અમે એકબીજાને સપોર્ટ કરીએ છીએ। છોકરાઓ બી છે યંગ બધા, અને બહુ સારી વાત છે કે આટલું સારું આયોજન કરીએ છીએ। આજ દિવસ સુધી કોઈ એવો અનબનાવ બનેલ નથી, કેમ કે કોમી એકતા જ બહુ મોટી વસ્તુ છે। અને મારો કહેવા મતલબ કે આપણે આવી રીતે દર વર્ષે આયોજન કરીએ અને કોમી એકતાનું ઉદાહરણ આપીએ। આ એક ઉદાહરણ આ રીતનું જ છે, બસ એટલું જ કહીશ। હું જટવાડાનો રહીશ છું। અમારો જટવાડા તરફથી આ જે મોહરમ નીકળે છે એ દરેક વખતે દર વર્ષે મારી સમજ પ્રમાણે અમે 30-40 વર્ષોથી આ જુલુસ નીકાળી રહ્યા છે અને આજુબાજુના એરિયા, ભાતીજી મહારાજનું મંદિર છે, કુંભારવાડા છે, નાગરવાડા છે, આ દરેક વિસ્તારના અમારા જરી અને મોહરમમાં આવે છે અને તાજિયાનો સ્વીકાર કરે છે। દરેક અમારી એકતાનું પ્રતિક બનાવી અમે દરેક વ્યક્તિઓનું સ્વાગત કરીએ છીએ અને દરેક વ્યક્તિ અમારા તહેવારનું સ્વાગત કરી જશ્ન મનાવવામાં સામેલ થાય છે। નારે તકબીર, અલ્લાહુ અકબર। નામ પઠાણ અંજુમન જફરુલ્લા ખાન છે। હું કાઉન્સિલર છું કપડવંજ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં। આજે મોહરમના પવિત્ર દિવસે કપડવંજમાં શાંતિ રીતે અને તહેવાર શાંતિથી જળવાઈ રહે તે માટે આપણા સોલંકી સાહેબ અને તેમની ટીમનો હું ખૂબ આભાર માનું છું। છેલ્લા 6 મહિનાથી આપણા જે સોલંકી સાહેબની કામગીરી અને તેમની ટીમની કામગીરી માટે અહીંયા કપડવંજની જનતા તે ખૂબ પ્રશંસનીય છે અને કપડવંજ નગરપાલિકા વતી અને હું અમારી જનતા વતી સાહેબનો આભાર માનું છું।